નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હું વણઝારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર જ હશે કે તારીખ 23 જુલાઈ 2024ના રોજ આપણે બજેટ જાહેર થયું હતું, બરાબર. અને બજેટ અંતર્ગત પ્રધાનમંત્રી પેકેજમાં 5 યોજનાઓનો સમાવેશ 5 યોજના એમને જાહેર કરી છે, બરાબર. હવે 5 યોજના જે છે એમાં 3 યોજના જે છે, 5માંથી 3 યોજના જે છે એ EPFO ના અંતર્ગત આવે છે, જ્યારે એમાંથી 2 યોજના, એક તો ઇન્ટેન્શન સ્કીમ છે અને બીજી સ્કીમ ITIને રિલેટેડ છે, ITIમાં સ્વનિર્ભર બનાવવાની છે. હવે 3 સ્કીમ જે છે આ EPFO અંતર્ગત છે, એટલે આનું નામ EPFO સ્કીમ A, સ્કીમ B, સ્કીમ C એવું આપવામાં આવ્યું છે, બરાબર. હવે 3 સ્કીમની ચર્ચા આપણે ડિટેલમાં કરવા જઈએ તો થઈ શું જાય, વિડીયો લાંબો થઈ જાય, બરાબર. અને લાંબો વિડીયો કોઈને પણ જોવાનું ગમતું નથી, બરાબર. અને હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે સ્કીમ શું છે EPFO અંતર્ગત. આપણે EPFO અંતર્ગત સ્કીમ Aની આજે ચર્ચા કરીશું, બરાબર. મિત્રો, આવા વિડીયો સુધી લાવવા અને આવા વિડીયો બનાવવા અમારી માટે તકલીફવાળું કામ હોતું હોય છે, બરાબર. કેમ કે અમારે તમને સમજાવવા પહેલાં અમારે પોતાએ સમજવું પડે કે શું હોય છે અને શું નહીં ને, બરાબર. એટલે પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તમે આમ જોઈને જતા રહ્યો તો મજા ના આવે, બરાબર ને. તો આવી વાત છે. અને જે હજુ સુધી અહીં જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતું, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે અહીંયા છેટ સર્ચ કરીને જોવા આવવું પડે, એના કરતાં સબસ્ક્રાઈબ કરતો ડાયરેક્ટ તમારામાં શો ના થઈ જાય, બરાબર ને. હા, તો આવી વાત છે. હવે બધા આપણે પ્રચાર પ્રસાર નથી કરતા. તો EPFO અંતર્ગત 3 સ્કીમ જાહેર થઈ છે, એમાંથી સ્કીમ Aની આપણે ચર્ચા કરીએ. હવે સ્કીમ Aમાં એમ કહે છે કે જે વ્યક્તિ આ સ્કીમમાં પહેલી વાર જોડાશે, બરાબર, જે વ્યક્તિ આ સ્કીમ સાથે પહેલી વાર જોડાશે. હવે અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે જે વ્યક્તિએ પહેલાંથી આ સ્કીમ સાથે જોડાયેલો છે, બરાબર, જે વ્યક્તિ પહેલાંથી આ સ્કીમ સાથે જોડાયેલો છે એને આ ફાયદો નહીં થાય, હો ભાઈ. એને આ નવી સ્કીમનો ફાયદો મળે નહીં, પણ એને ફાયદો મળશે પણ પેલો જૂનો ફાયદો મળતો રહેશે, આમ નવો ફાયદો એને નહીં મળે. હવે જે આ ફર્સ્ટ ટાઈમર જે પહેલી વાર જોડાશે આ સ્કીમ સાથે એને નવો ફાયદો મળવાનો છે. કયો નવો ફાયદો? તો કે ભાઈ સરકાર દ્વારા એમને દર મહિને 15,000 આપવામાં આવશે. હવે આ EPFO સ્કીમ જે છે આ સ્કીમ ઓગસ્ટ 2016માં પણ લોન્ચ થઈ હતી. અને આ સ્કીમ અંતર્ગત પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત 1,60,70,000 લોકોને રોજગાર આપવામાં આવ્યો હતો. લગભગ 9,000 કરોડનું બજેટ, 9,000 કરોડ સરકારે એમ્પ્લોઈઝના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, બરાબર છે. અને ડિસેમ્બર 2020માં પણ આત્મનિર્ભર ભારત પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લગભગ 60 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો હતો અને 10,000 કરોડ એમ્પ્લોયર અને એમ્પ્લોય બંનેને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, બરાબર. તો આવી વાત છે. તો આ સ્કીમ એવું નથી કે આજકાલની છે, વર્ષોની, બસ આમાં હવે નવું અપડેટ આવ્યું છે આપણે. તો પર મંથ સરકાર દ્વારા તમને 15,000 મળશે. એટલે પર મંથ એટલે કઈ રીતનું? 3 તબક્કામાં મળે. પહેલા તબક્કામાં, એટલે મારું એવું માનવું છે કે 3 તબક્કામાં એટલે કે 5,000 તમને આપશે એમ. આ સ્કીમ ટોટલ બે વર્ષની હશે એમ. આ સ્કીમ ટોટલ 2 વર્ષની હશે. હવે આ 3 મહિના એટલે તમારે સમજી લો ને, પહેલા મહિના એમ કહે છે કે પહેલી વાર તો તમને ડાયરેક્ટ જ મળી જશે 5,000. પછી બીજી વાર એમ કહે છે કે તમારે કોઈ કોર્સ છે, કોર્સ કરવાનો છે અને કોર્સ કરવો ફરજિયાત છે. હજુ આ સ્કીમ જે છે ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. આ તમને હું કહી દઉં, ઇમ્પ્લિમેન્ટ થશે તો પાછી આપણે આની અપડેટ લઈને આવીશું, બરાબર છે. હવે પહેલા વર્ષમાં પહેલા, બીજા અને ત્રીજા આમાં 2 વર્ષની આ સ્કીમ છે, પણ જે 2 વર્ષના અંતે એપ્લાય કરશે એને
ત્રીજું વર્ષ, એટલે કે ટોટલ ગણવા જઈએ તો 3 વર્ષની સ્કીમ થાય, બરાબર. હવે આ જે સ્કીમ છે, આ સ્કીમમાં તમને એક વાત એવી છે કે તમે વિચારમાં પડી જશો. આ સ્કીમમાં એવું છે કે હવે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં જોઈન થાય છે, કોઈ બી કંપનીમાં જોબ કરે છે, બરાબર. હવે એને સરકાર દ્વારા જે 15,000 આપવામાં આવે છે, સાંભળજો. હવે જો એ જે એમ્પ્લોય છે એ કંપનીમાં જોબ કરે છે ને એ કંપનીને 1 વર્ષની અંદર છોડી દે છે કે ભાઈ મને એ ફાવતું નથી, મારે અહીંયા જોબ કરવી નથી, તો એના જે 15,000 રૂપિયા એને જે સ્કીમના મળે છે, એ સ્કીમના જે 15,000 મળે છે એ એમ્પ્લોયર દ્વારા પે કરાવવામાં આવે છે. એટલે કે સરકારે પૈસા કોની પાસેથી લેશે? એમ્પ્લોયર પાસેથી. એટલે લાભ મળે કોને? એમ્પ્લોયને. પણ જો એમ્પ્લોય 15,000 લઈને છૂટો થઈ જાય, કંપનીમાંથી જોબ છોડી દે, તો પે કોને કરવા પડે? એમ્પ્લોયરને. એટલે આ તો આનું વિચારવા જેવું છે કે આ કઈ રીતનું કર્યું છે. હવે જો કે આ મેં કીધું ને સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થશે એટલે આની ડિટેલમાં માહિતી આપણને મળશે, પણ આ સાચી વાત છે, આવું જ છે એમ, બરાબર. નિર્મલા સીતારામનજીએ પોતાના સંબોધનમાં આવું કહ્યું છે. મારું એવું માનવું છે કે આ જે સ્કીમ અંતર્ગત જો આવું કરશે ને તો મને લાગે એમ્પ્લોયર પોતાના વેલિડિટી બોન્ડમાં અથવા તો કોન્ટ્રાક્ટમાં એવું લખી જ દેશે કે ભાઈ તમે 1 વર્ષની અંદર છોડો તો અમને ભાઈ 15,000 પે કરીને જજો, બરાબર. હવે આની પાછું વેલિડિટી બોન્ડ હોય બહુ પાવર હોય, કાનૂનીમાં શું શું છૂટછાટ હોય એનો વિડીયો આપણે લાવીશું, બરાબર. અત્યારે તો શરૂઆત જ છે આપણી. તો 2 વર્ષની આ સ્કીમ, બરાબર. હવે આમાં અમુક શરતો છે કે ભાઈ તમારી આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ, બરાબર. પર મંથ તમારી બેઝિક સેલેરી જે છે 1 લાખ હોવી જોઈએ, કાં તો એનાથી ઓછી હોવી જોઈએ, તો તમે આમાં એલિજિબલ છો, બરાબર. મેલ ફિમેલ બધા આ સ્કીમનો લાભ લઈ શકે છે, બરાબર. તો આ હતી ઈપીએફઓ અંતર્ગત સ્કીમ એની માહિતી, બરાબર. હવે ઈપીએફઓ અંતર્ગત સ્કીમ બીની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈએ, બરાબર. જો આ મેં તમને સમજાવ્યું એકદમ સરળ ભાષામાં છે, બરાબર. એકદમ સરળ ભાષામાં તમને આખી સ્કીમ સમજાવી દીધી. પણ બીજા વિડીયોઝ તમે જોશો અને જોવા જોઈએ આપણે, હું એવું નથી કહેતો ભાઈ આ જ જુઓ, તમને ઈચ્છા થાય તો બધા વિડીયો જોજો, પણ એમ એટલું બધું ક્લિયર નહીં સમજાય તમને જેમ મેં સમજાવી દીધું તમને ક્લિયરલી, બરાબર. અને તો આમાંય કંઈક એવું હોય કે ભાઈ મેં ક્લિયર નહીં સમજાવી શકતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને બીજી વસ્તુ કે તમે કદાચ એવું પૂછો કે ભાઈ તમે એમ કહો છો કે સ્કીમમાં જૂનાને ફાયદો નહીં મળે, તો પણ એની જે કવરેજ છે એની જે લિમિટેશન છે તો 15,000ની જ છે, તો ભાઈ એની પર વોલેન્ટિયર કવરેજ થઈ શકે, બરાબર. વોલેન્ટિયર રિકવર થઈ શકે. તો આવી વાત છે. તો તમને સમજાઈ ગઈ હશે આ વિડીયો, બરાબર. આવા વિડીયોઝ લાવવા માટે મારે જરીક મહેનત લાગે છે, બરાબર. બસ મારો હેતુ એટલું છે કે તમારી સુધી આવી માહિતીઓ પહોંચતી રહે એમ. હવે તમે વિચાર કરો આ સ્કીમ કેટલાય વર્ષથી ચાલે છે, પણ આપણે શું કે ઘણા વિડીયો જોવે છે ખરા, પણ બીજાનું આ દુનિયા હવે સ્વાર્થી થઈ ગઈ એમ. બાકી બીજાનું ભલું ઈચ્છતા હોય તો આપણે શેર જ કરી દઈએ, આપણે આવું બધું જોવા જ ના રહીએ, બરાબર. જે સ્વાભાવિક છે, આપણો ફાયદો થતો હોય તો આપણે એવું વિચારવું જોઈએ કે આ બીજાનો ફાયદો થાય તો આપણે શેર કરવા જોઈએ વિડીયો, બરાબર. હું તો મને જે યુટ્યુબ પર હું જોઉં છું, મને જે વિડીયો કમ્પ્લીટ લાગે તો એ વિડીયો હું શેર કરી જ દેતો હોઉં છું બરાબર, મારા ફ્રેન્ડ સર્કલમાં. તો તમે બી આવું કરો, તમારા ફ્રેન્ડનોય ભલો કરે ને, બરાબર. તો આવી વાત છે. તો હવે આ સ્કીમ એ તમને સમજાઈ ગઈ હશે. બીજા વિડીયોમાં હું ઈપીએફઓ અંતર્ગત સ્કીમ બી લઈને આવી, અને સ્કીમ સી, બી અને સી કદાચ હું સાથે જ લઈ લઉં, બરાબર. વધારે મોટી છે નહીં. તો આ સમજાઈ ગયું હશે. તો તમારીથી હું વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, બરાબર.